તૈયાર છે સોયાબીનની વડીનો ખીમો, વેજીટેબલ ખીમો. તેને મેં છાશ, રોટલી, આથેલા મરચાં અને પાપડ સાથે સર્વ કર્યું છે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી રસોઈ ઘરમાં. આજે આપણે બનાવીશું સોયાબીનની વડીનું ખીમો. તેના માટે મેં સોયા વડી લીધી છે, 2 ડુંગળી, 2 ટામેટાં, ખડા મસાલા, જીરું, આદુ મરચાં લસણની પેસ્ટ અને બીજા સૂકા મસાલા. જુઓ દોસ્તો, મેં ફોર્ચ્યુનની સોયાવડીનું પેકેટ લીધું છે. આ પેકેટ ખોલી તેની સોયાવડીને 2 વખત પાણીથી ધોઈ નાખી છે. હવે એક મોટા વાસણમાં પાણી ગરમ કરીશું. તેમાં સહેજ મીઠું નાખી સોયાવડીને ઉકાળી લેશું. સોયાવડીમાં ઉભરો આવે પછી તેને કાઢી લઈ ઠંડા પાણીથી ધોઈ તેનું પાણી નીચોવી મિક્સર જારમાં તેને ક્રશ કરી લઈશું. આ રીતે તેનો ખીમો તૈયાર કરી દેશું. તૈયાર છે સોયાવડીનો ખીમો. હવે આપણે ટામેટાં છે તેની પ્યુરી બનાવી લઈશું. ડુંગળીને ઝીણી સમારી લઈશું. આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લઈશું. મરચાં ઝીણા સમારી લઈશું. અને એક મોટા વાસણમાં તેલ ગરમ થાય એટલે તેમાં ખડા મસાલા નાખીશું. લાલ મરચું. તેલ ગરમ થાય એટલે પછી તેમાં ખડા મસાલા નાખીશું. 1 સૂકું લાલ મરચું, તમાલપત્ર, તેજપત્તું, 2-3 મરીના દાણા, લવિંગ, થોડું જીરું. આ બધાને સાંતળી લેશું. જીરું નાખીશું. પછી તેની અંદર ઝીણા સમારેલા લીલા મરચાં, આદુ મરચાં અને કોથમીરની પેસ્ટ નાખીશું. પછી તેમાં થોડી હિંગ નાખીને બધાને બરાબર સાંતળી લેશું. મસાલા સંતળાઈ જાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને ડુંગળીને પણ બરાબર સાંતળી લેશું. ડુંગળી સંતળાઈ જાય એટલે 2 ટામેટાં ક્રશ કરેલા છે, પ્યુરી બનાવી દીધી છે, એ નાખીશું. અને મીઠું સ્વાદ પ્રમાણે. ટામેટાને ચડવા દઈશું. તેલ છૂટું પડે એટલે અડધી ચમચી જેવી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી તીખું મરચું, મિક્સ કરી હવે આમાં સોયાબીનનો કરેલો ખીમો નાખીશું. અડધા ગ્લાસ જેટલું પાણી રેડીશું.
ઢાંકીને થવા દેવાનું 2 મિનિટ. 5 મિનિટ ચડવા દેવાનું. પછી ખોલીને તેમાં 2 ચમચી ઘરની મલાઈ નાખવાની, એનું ક્રીમી ટેક્સચર આવે તે માટે. થોડી ધાણા ભાજી અને ગરમ મસાલો મિક્સ કરી દેવાનું. તૈયાર છે સોયાબીનની વડીનો ખીમો, વેજીટેબલ ખીમો. તેને મેં છાશ, રોટલી, આથેલા મરચાં અને પાપડ સાથે સર્વ કર્યું છે.